સમાચાર રાજકોટથી, જ્યાં કોર્પોરેશનમાં અનેક વિસ્તારનો સમાવેશ તો થઈ ગયો છે, પરંતુ હજુ પણ રસ્તા, પાણી, વીજળી સહિત અનેક સમસ્યાનો સામનો અહીંના લોકો કરી રહ્યા છે. શહેરના માધાપર સર્કલ નજીક સત્યમ શિવમ સુંદરમમાં 3 વર્ષ થયા, પરંતુ પાણીની લાઈન નથી મળી રહી. સમગ્ર વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડાઈ રહ્યું છે. જોકે તેમાં પણ ઉદાસીનતા જોવા મળી રહી છે, કેમ કે 2 દિવસે એક વખત ટેન્કર આવે છે. આથી લોકોને પૂરતું પાણી મળતું જ નથી. નળની લાઈન માટે લોકોએ માંગ કરી છે, પરંતુ હજુ સુધી આ માંગ અધૂરી છે. બીજી બાજુ મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ પણ નહીં. અમારી સોસાયટીમાં કેટલા વર્ષોથી પાણી જ નથી અને જે બંબા આવે છે એ પૂરતું પાણી આપતા નથી. લાઈનનું ખોદી છે અધૂરી ખોદીને વયા ગયા છે. પછી કે અમે હજી કોન્ટ્રાક્ટ આપ્યો છે, પછી હું કોન્ટ્રાક્ટ આપ્યો હોય. અને અમારે જ્યાં સુધી અમને આ 24ની ચૂંટણીમાં અમે એક પણ કોઈ સોસાયટી ત્રણેય સત્યમ શિવમ સુંદરમમાં કોઈ મત દેવાનું નથી. એટલે કોઈ નેતા અહીંયા મત લેવા માટે આવે નહીં. બીજું કે આ અમારી પાણી પેલા પાણી આપો, પછી જ અમે મત આપશું, ત્યાં સુધી નહીં આપીએ. રેલનગરમાં અને બધી જગ્યાએ 5-6 વર્ષથી જ હજી સોસાયટી છે, તો ત્યાં બધે મળી ગયું છે પાણી. 15 વર્ષથી આ સોસાયટીમાં પ્રોબ્લેમ છે. સોસાયટી બનેલી છે 20 વર્ષથી, આ તકલીફ જ છે. કોર્પોરેશનમાં ભળી ગયું એને 3-4 વર્ષ થઈ ગયા. તો હવે પાણી કોર્પોરેશન વાળા ગવર્મેન્ટ પાસે એક જ અમારી માંગ છે કે પાણીની લાઈન, પાણી આપો. અતિ હેરાનગતિ અહીંયા થાય છે પાણી વગર. ટેન્કર આપે છે તો એકાત્રા જ આવે છે, 5 જ મિનિટે પૂરું નથી આપતા પાણી. બીજી બાજુ આરએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે સોસાયટીની પાણીની સમસ્યા મુદ્દે અધિકારીઓને તાત્કાલિક બોલાવ્યા છે. આ સાથે આશ્વાસન પણ આપ્યું છે કે ટેન્કરથી પાણી આપવામાં આવે છે તો જરૂર જણાશે તો વધારો કરાશે અને વહેલી તકે સમસ્યાનો ઉકેલ આવી જશે. એકાત્રા કંઈક પાણી આવે છે એવું મને આપના માધ્યમથી હું અધિકારીને બોલાવું છું. અને જરૂર પડે તો પાણી માટે લોકો મુશ્કેલી ભોગવે એવું મહાનગરપાલિકા ક્યારે વિચારી ન શકે. એ લોકોની જે કંઈ પણ ડિમાન્ડ હશે એ ડિમાન્ડ પૂરેપૂરી રીતે સંતોષવાની જવાબદારીની હું ખાતરી આપું છું.